બાપા સીતારામ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું મિત્ર. આજે છે ને આપણે વાડીનું થોડું ઘણું કામ કરવાનું હતું, કારણ કે આ ખાતર ભરવાનું હતું. હું કૈલાસને હંધા ભરીએ છીએ, તમને દેખાય છે. અમે હંધા ફેમિલી સાથે ભરીએ છીએ. અને મિત્રો અત્યારે કેવું છે ખબર છે કે આપણે દાખલા તરીકે એમ સમજો કે અત્યારે ડીઝલની એટલી કટોકટી છે ને, તમે વાત ન પૂછો. કારણ કે વાડી પડા હંધું તૈયાર કરવું છે, પણ ડીઝલ ઘણા ખરા પેટ્રોલ પંપ મળતા નથી. તો આ ખેડૂતની એક દુઃખ ભરી કહાની છે. કારણ કે ઉપર આમ ગણો તો ચોમાસું આવી ગયું છે, ને ચોમાસું જો આવી ગયું ને ખેડૂતને પડા તાર કરવા પછી વરસાદ થઈ ગયો પછી તમને ખબર તો સાવ ઘરના ભાઠા થઈ જાય. તો અત્યારે આપણે થોડું ઘણું પડું તાર થયું, કારણ કે રીંગણી સોંપવાનું, મરચી સોંપવાનું, ટમેટી સોંપવાની છે, ને બાકીનો કપાસ સોંપવાનો છે. આપણે થોડો કપા વાવી દીધો, માંડવી વાવી દીધી, ને થોડો કપા ઉગી હોતી ગયો છે. ને કૈલાસ જેવો ખાતર ભરે છે. આપણે કૈલાસ હવે બે શબ્દ કહે છે. જો મેં વાડીનું કામ કર્યું છે ને આ ભર્યું છે ખાતર. જો ખાતર નાખવાની બહુ મજા આવે છે. તડકો એટલો પડે છે ને ખાતરમાં ફી કેટલી પડે તો તમને ખબર જ હશે. તમારે ખાતર નાખવું તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. મિત્રો આપણે આખી ફેમિલી સાથે ખાતર નાખીને આપણે જોવા સાગરભાઈ હોય તો પાવડે બહાટે બોલાવી દે છે. બસ એને ટોપી પહેરી ને આ તમને ખબર હોય તો 41 ડિગ્રી તાપમાન પડે તો જોવો કૈલાસને એને થોડુંક કૈલાસને કડમાં દુખે છે, તો એ વાંધો નથી આવતો. અમારા મંજુબેન ને આજો સાગર ને કેવી રીતે માથે બકડિયા લઈને જાય છે. મિત્રો આપણે પણ બકડિયા લઈએ છીએ, આપણે કાંઈ સત્યવાદી નથી, તમને ખબર હોય તો. એટલે ને મિત્રો આ ડીઝલની કટોકટી છે ને, પ્લીઝ સરકારને એટલી વિનંતી કરું કે અત્યારે આ ખેડૂત હેરાન થાય ને એ ન થવો જોઈએ. કારણ કે ખેડૂત જ્યારે આ જમીનની અંદર પકાવશે ત્યારે તમારા ઘર લગન પૂગશે ને, એટલે પ્લીઝ ડીઝલ જેટલું બને ને એટલું હંધાય ખેડૂતોને મળવું જોઈએ. કારણ કે હંધાય કામ હોય ને વાડીના એ હંધા પૂરા થાય. કારણ કે આપણે સમજો તો હંધું ડીઝલ ઉપર જ છે, ટ્રેક્ટર ને વાહન ઉપર જ છે. ને આમ જો આપણે અત્યારે ખાતર નાખવાનું પૂરેપૂરું ચાલુ છે. તો પ્લીઝ વિડીયો બને ને એટલો શેર કરી નાખજો. અને ડીઝલની કટોકટીમાંથી આપણને સરકાર પ્લીઝ બહાર કાઢવી જોઈએ. બાપા સીતારામ, જય